તો હવે તો તમે લોકો તૈયાર થઈ જજો, કેમ કે ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે સોમવારના દિવસે જેલની બહાર. આટલા દિવસ સુધી જેલવાસ ભોગવ્યો, પણ હવે એમને જેલમાં નહીં રહેવું પડે. હવે ચૈતર વસાવા આવી જશે જેલની બહાર. ક્યારે જેલની બહાર આવશે અને શું મોટા અપડેટ મળ્યા એના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોની એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો દર્શક મિત્રો આ ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. હાલમાં તમને બધાને ખબર હશે, ચૈતરભાઈ વસાવાનો કેસ ભાઈ નોટિસ બોર્ડ ઉપર આવ્યો હતો. સુનાવણી એમની હાથ ધરવામાં આવી હતી, પરંતુ અહીંયા શું થયું, ફરી એકવાર તારીખ પડી ગઈ. પણ અહીંયા ચૈતરભાઈ વસાવાના વકીલો હતા, એમને ખરેખર આપણે અભિનંદન આપવા જોઈએ કે એમને ઘણી બધી કોશિશ કરી. છેલ્લા શ્વાસ સુધી એમને કોશિશ કરી કે જજ સાહેબ ક્યાંક એ ફેસલો લાવી દે કે સજા ઘટાડવી કે જેલની બહાર એમને મુક્ત કરવા. ઘણી બધી રિક્વેસ્ટ કરી. જે 20 જેટલા વકીલો હતા, તમામ વકીલો કોર્ટ રૂમ ની અંદર ઉભા થઈ ગયા. રિક્વેસ્ટ બધા લોકોએ અપીલ કરી, પણ જજ સાહેબે હસતા હસતા એવું કીધું કે આની સિવાય મારે બીજા ઘણા બધા કેસો હોય કે જે મારે સોલ્વ કરવા પડે. હવે આના પછીની જે સુનાવણી હશે એ મંડેના દિવસે બપોર પછી હાથ ધરવામાં આવશે. મંડે એટલે કે સોમવારના દિવસે બપોર પછી આ ફરી એકવાર એમની સુનાવણી હાથ ધરવામાં આવશે. પછી વકીલો એવું કીધું કે જે સર તમે જે કોઈ ફાઇનલ, કેમ કે જજ સાહેબ જે ચુકાદો આપે એ માન્ય રાખવો પડે. અને જજ સાહેબે જે કીધું એ વકીલ સાહેબે પણ માન્યું કે જી સર તમે જે કહો એ વાત 100% સાચી. હવે કઈ વાંધો નહીં, બપોર પછી સુનાવણી હાથ ધરવામાં આવશે. હવે બપોર પછી જયારે આ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે એ પણ જોવું મહત્વનું રહેશે કે ચૈતરભાઈ વસાવા હવે જેલની બહાર આવશે કે પછી એમનો જેલવાસ ઓછો થશે. એ જોવું મહત્વનું રહેશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ ચૈતરભાઈ વસાવાને લઈ આવા નવા વિડીયો નાખું તો સૌથી પહેલા તમને મળતા રહેશે. બસ આજ માટે આપણે આટલું જ રાખીએ.